એટલે ક્યારેય પણ આવું કંઈ થયું હોય ને મળી ગયું હોય તો તરત જ અહીંયા ઓફિસમાં અથવા જમા કરાવી દેવાનું. કોઈ કર્મચારીઓ કે કોઈની પણ મળ્યું હોય કંઈક કોઈની ચીજ તો અહીંયા એ ચીજ આપણે ઘરે નહીં રહી જવાની. જય સચ્ચિદાનંદ. स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है. गुरु लघु सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. त्रिसकोटि देवगण त्रिसकोटि देवगण विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जगकल्याणक यज्ञ में जगकल्याणक यज्ञ में मंगलमय दो आशीषम्. मंगलमय दो आशीषम्. गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहार सद्बुद्धि हो. व्यवहार सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પેલું બેનને કીધું છે પેલું 5 આજ્ઞાવાળું પદનું. ચલો એના પછીનું જ પદ લઈ લ્યો. 95. શરણું આપોને દાદા શરણું આપોને દાદા શરણું આપોને દાદા શરણું આપોને આ દુનિયાથી છૂટવા માટે આ દુનિયાથી છૂટવા માટે આ દુનિયાથી છૂટવા માટે આ દુનિયાથી છૂટવા માટે આપ જ મૂળ આધાર આપ જ મૂળ આધાર દાદા શરણું આપોને દાદા શરણું આપોને દાદા શરણું આપોને દાદા શરણું આપોને જગ વ્યવહારે ખોટ્યું વધારી જગ વ્યવહારે ખોટું વધારી લોક સંબંધે કર્મ ઉધારી લોક સંબંધે કર્મ ઉધારી વ્યવહાર જેટલો વિસ્તાર કરવો એટલો થાય, પણ એ વિસ્તારને પછી સમેટવો મહા મુશ્કેલ છે. પથારો પાથરવો સહેલો છે, પણ વીંટવો મહા મુશ્કેલ છે. અને એની અંદર જેટલો વ્યવહાર વધારીએ, ક્યાં કોને કઈ રીતે ખોટું લાગી જશે ખબર ન પડે. એટલે ક્યારેય કશાય થઈ જાય, પોતાને થઈ જાય અથવા પોતાના નિમિત્તે કોઈને બીજાને થઈ જાય, પછી એમાંથી છૂટવું મહા મુશ્કેલ છે. જગ વ્યવહારે ખોટ્યું વધારી જગ વ્યવહારે ખોટું વધારી લોક સંબંધે કર્મ ઉધારી લોક સંબંધે કર્મ ઉધારી સૂક્ષ્મ કશાએ સ્થૂળ ત્રય પાધી સૂક્ષ્મ કશાય સ્થૂળત્રય પાધી વિકલ્પી મોહે સંકલ્પી આંધે વિકલ્પી મોહે સંકલ્પી આધી શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ શાંતિ
ગુમાવી ભ્રાંતિ કમાઈ શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ શાંતિ ગુમાવી ભ્રાંતિ કમાઈ કરુણા છાંટો ને કરુણા ચાટો ને દાદા શરણું આપો ને દાદા શરણું આપો ને દાદા શરણું આપો ને દાદા શરણું આપો ને કરત પુઠ્ઠિયું નબળું થઈ ગયું પ્રકરત પોટિયું નબળું થઈ ગયું પ્રકરત પુઠ્ઠિયું નબળું થઈ ગયું પ્રકરત પોટિયું નબળું થઈ ગયું ફરજ બધીએ બોઝિલ બન્યું ફરજ બધીએ બોઝિલ બન્યું પ્રકરત પુઠ્ઠિયું નબળું થઈ ગયું પ્રકરત પોટિયું નબળું થઈ ગયું ફરજ બધીએ બોઝિલ બન્યું ફરજ બધીએ બોઝિલ બન્યું સુખ આરોપણ ફીકું દિસ્યું સુખ આરોપણ ફીકું દિસ્યું અગન અંધારું અવળું વધ્યું અગન અંધારું અવળું વધ્યું ગુચવણ મૂંઝવણ ઉકલે ન જીવથી 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 આટી કાઢો ને આટી કાઢો ને દાદા શરણું આપો ને દાદા શરણું આપો ને દાદા શરણું આપો ને દાદા શરણું આપો ને પરદયમાં જાવું સમાઈ આપ હૃદયમાં જાઉ સમાઈ સ્વરૂપ
અભયમાં નિજ સ્થિરતાએ સ્વરૂપ ભયમાં નિજ સ્થિરતાઈ અચળ અખંડિત અમરત પાયે અચળ ખંડિત અમરત પાઈ અશરણ જગમાં શરણ સુખાય અશરણ જગમાં શરણ સુખાઈ મુજ પર પોટું ફૂટતા પહેલા મુજ પર ફોટું ફૂટતા પહેલા મુજ પર પોટું ફૂટતા પહેલા મુજ પર ફોટું ફૂટતા પહેલા તરણું તારો ને તરણું તારો રે દાદા શરણું આપો ને દાદા શરણું આપો રે દાદા શરણું આપો ને દાદા શરણું આપો આ દુનિયાથી છૂટવા માટે આ દુનિયાથી છૂટવા માટે આપ જ મૂળ આધાર આપ જ મૂળ આધાર શરણું આપો ને દાદા શરણું આપો રે દાદા શરણું આપો ને દાદા શરણું આપો રે શરણું એટલે શું એ તમને બરાબર સમજાવું. મારા પિતાશ્રી હતા, 92 વર્ષની ઉંમરના હતા અને મારા ઘરના બધાને જ્ઞાન મળેલું હતું. પછી મેં કીધું આ બાપુજીને એક નથી મળ્યું. દાદા કે આપણે છે ને 1 કલાક બેસી નહીં શકશે સામાયિકમાં, આપણે એમને શરણું આપી દઈએ. મારા ઘરે આવી ને શરણું આપ્યું. ઘરે આવી અને બધા ભાઈઓને કીધું કે બાપા બેસી શકે એમ નથી. હા, પગ ઊંચો કરી પોતે આમ માથું નીચું કરીને કે બોલો દાદા શરણમ ગચ્છામી, દાદા શરણમ ગચ્છામી 5 વખત બોલાયું કે જાઓ મેં શરણું લઈ લીધું. અક્રમ વિજ્ઞાનમાં આ પહેલું શરણું હતું. પછી ઘરેથી બહાર નીકળ્યા ત્યારે દાદા કે હજી દિવાળી જોશે બાપા, આ શબ્દ બોલ્યા. અને છેલ્લે વખતે છાતી ઉપર આમ હાથ હશે ને અમે હાજર થઈ જઈશું. ને ખરેખર આમ જ બન્યું. છેલ્લે દિવસે એટલે કે ભાઈ બીજ ગઈ, અમારું જ્ઞાતિનું ફંક્શન હતું અને ઘરે આવ્યા તો બાપુજી કે શું કામ બધા જાગો છો, મને તો ભગવાન દેખાય છે. જ્ઞાન વગર આત્માને દેહ છૂટા પડી ગયા હતા અંદર. તો રાત્રે ક્યારે નીકળી ગયા ખબર જ ન પડી. સવારે જુઓ તો એમને એવો જ હસતું મોઢું આમ એકદમ આવું લાગે. હવે આ તો બની ગયું. પછી 11 વર્ષ પછી અમે અમેરિકામાં ગયા હતા. સવારના દાદાને બધા ખુરશી પર વસંતભાઈની મોટલમાં આમ લઈ જાય તો મારો એકવાર નંબર આવ્યો તો આમ લઈ જતો હતો. મેં કીધું દાદા મેં બાપુજીનું બધું આમ કર્યું પણ મેં છે ને જિંદગીમાં એક પગાર કમાઈને એમને આપ્યો નથી. અમારે એવા ઋણાનુબંધ હશે. તો દાદા કે તું 10 લાખ રૂપિયા કમાઈને આપત ને તોય તારું દેવું બાપુ સાથે છૂટત નહીં, પણ આ જે શરણું ઉપાયું ને 1 કરોડ રૂપિયા કરતાં વધારે કામ થઈ ગયું. એને પછી બોલ્યા કે શરણું એટલે શું કવિરાજ ખબર છે તમને?
એ મોક્ષે પહોંચે ત્યાં સુધીની અમે જવાબદારી લીધી છે. આ શબ્દ બોલ્યા ત્યારે ખબર પડી કે શરણું શું ચીજ છે, કે મોક્ષે પહોંચે ત્યાં સુધીની અમારી જવાબદારી છે. એટલે આપણે કહ્યું કે દાદા શરણું આપો. અનન્ય શરણું કહેવાય, અનન્ય. એના જેવું બીજું કોઈ ન હોય એને શરણું કહેવાય. જય સચ્ચિદાનંદ. ગઈકાલના મહાત્માઓ આગળ બેસેલા છે. જ્ઞાન પાંચ આજ્ઞામાં, 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 આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, ચૂકવાથી આવે શિક્ષા, ચૂકવાથી આવે શિક્ષા, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ, બુદ્ધિ તરે વિશ્વ માર્ગ, ચૂકવાથી આવે શિક્ષા, ચૂકવાથી આવે શિક્ષા, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ, બુદ્ધિ તરે વિશ્વ માર્ગ, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. આ ડૉક્ટરો વૈદા એ પહેલાં વૈદરાજો હતા. વૈદરાજ કાંઈ બી દવા આપતા ને તો સાથે પરેજી પાડવાનું કહેતા હતા, કે શરદી થઈ છે તો કેળું નહીં ખાતા. આવી પરેજી આપતા હતા ને એમાં આપણે ત્યાં નો લો છે, એટલે પરેજી આપતા નથી. પણ આ પાંચ આજ્ઞાથી બહાર ગયા એટલે શિક્ષા કંઈક ને કંઈક આવવાની છે, ભોગવટો આવવાનો છે. શિક્ષા એટલે બીજું કંઈ આમ કોઈ દાંડા લઈને મારવા આવવાનું નથી. દાદા કહેતા અમને કે અમે કાંઈ તમને કાંઈ વઢવાનું રાખ્યું છે, કાંઈ ક્યારેય વઢ્યા છીએ પણ અંદર વઢવાવાળો મૂકી દીધો છે. એ જ વઢ્યા કરશે. જ્યાં ભોગવટો આવે ત્યાં સમજવાનું કે આપણી કાંઈક ભૂલ છે. આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ, પરેજીમાં શું? ચૂકવાથી આવે શિક્ષા, ચૂકવાથી આવે શિક્ષા, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ, બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં. સૂક્ષ્મ વાણી નાયે, સ્થૂળ સૂક્ષ્મ વાણી નાયે, સંયોગો જ પરાધીન, સંયોગો જ પરાધીન, સ્થૂળ સૂક્ષ્મ વાણી નાયે, સ્થૂળ સૂક્ષ્મ વાણી નાયે, સંયોગો જ પરાધીન, સંયોગો જ પરાધીન, સંયોગી પુરાવા કરતા, સંયોગી પુરાવા કરતા, નૈમિતિક ભમરડોહીન, નૈમિતિક ભમરડોહીન. જ્ઞાનમાં કાલે હતું ને ચરણ વિધિમાં બી તમે વાંચશો. આગળ બોલાવી લો.
સ્થૂળ સંજોગો, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. પર છે ને પરાધીન છે. સ્થૂળ સંજોગો, સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો સૂક્ષ્મ સંજોગો અને વાણીના સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. પર છે ને પરાધીન છે. અને પરિણામ તો પરાધીનનું એ પરાધીન છે. સ્થૂળ સૂક્ષ્મ વાણીના એ સ્થૂળ સૂક્ષ્મ વાણીના એ સંયોગો જ પરાધીન. સંયોગો જ પરાધીન. સંયોગી પુરાવા કરતા સંયોગી પુરાવા કરતા નૈમિતિક ભમરડોહીન નૈમિતિક ભમરડોહીન જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ ક્રમાક્રમ ને વૃદ્ધિ હાનિ વ્યવસ્થિત સત્તામાં વ્યવસ્થિત સત્તામાં ઈચ્છા વાસનાની રકમ ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં ઉભે જગત ખાતામાં કંઈ પણ સંસારની ઈચ્છા છે, પાંચ ઇન્દ્રિયોના સુખની કંઈ પણ ઈચ્છા છે એ આખું જગત ખાતામાં જાય છે. અને હું શુદ્ધાત્મા છું અને એના ગુણમાં રમણતા એ મોક્ષના ખાતામાં મોક્ષના માર્ગે લઈ જાય. ઈચ્છા વાસનાની રકમ ઈચ્છા વાસનાની રકમ ઉભે જગત ખાતામાં ઉભે જગત ખાતામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં
જન્મથી તે મોત સુધી જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત દેહ કર્મ ફરજિયાત જન્મથી તે મોત સુધી જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત દેહ કર્મ ફરજિયાત ચોટ ખેંચે રાગ દ્વેષે ચોટ ખેંચે રાગ દ્વેષે જગતગામી ભાવોત્પાત જગતગામી ભાવોત્પાત ચોટ ખેંચે રાગ દ્વેષે ચોટ ખેંચે રાગ દ્વેષે જગતગામી ભાવોત્પાત જગતગામી ભાવોત્પાત જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં મારું કહ્યું તેજ ચોંટ્યું મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળામાં મારું કહ્યું તેજ ચોંટ્યું મારું કહ્યું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળામાં વળગી પડે લફરા બહુ લડકી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં સંવિકલ્પી વિધામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ યાજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં માત્ર સમે સંસરણ માત્ર સમે સંસરણ પૂદગલોની અથડામણ પૂદગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ માત્ર સમે સંસરણ માત્ર સમે સંસરણ પૂદગલોની અથડામણ પૂદગલોની અથડામણ સોનું એનું એ જ છતાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ જ્ઞાન પાંચ યાજ્ઞામાં ધ્યાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, માત્ર સમે સમસરણ, માત્ર સમય 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 સમસરણ એટલે સમય સમયે પોતે પોતાના સ્વભાવમાં પરિણમતું પૂતગલ એ આખો સમસરણ માર્ગ તો છે જ આખો અનાદિ અનંતનો, પણ એમાં આ પૂતગલ તત્વે કરીને અસલ તત્વ તો પરમાણુ છે, પણ પરમાણુ તત્વ એ વિશ્વ માટે વાત ના હોઈ શકે. એ તો કેવલી ભગવંતો અને તીર્થંકર ભગવંતો અને જ્ઞાનીની સમજનું એ એમાં છે, એમની સમજમાં, એ સિવાય હોઈ શકે નહીં. એટલે એટલા માટે એ પૂતગલને પણ તત્વની ભાષામાં આજે અક્રમ વિજ્ઞાનમાં અક્રમ માર્ગમાં લીધું કવિરાજ પૂતગલને, અને વ્યવહારમાં પણ આપણે જૈન દર્શનમાં એ જ પૂતગલને તત્વ ભાષામાં જ લેવાય છે. અને આ તત્વ ભાષાથી જ આજે મહાવીર ભગવાને એક અખંડ રાત્રિની પ્રતિમા ધારણ કરી હતી, ત્રિશલા તનુ જે અદ્ભુત.
એક પૂતગલ ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને એ મહાવીર રહ્યા હતા. અદ્ભુત અખંડ રાત્રિ. અખંડપણે રહેવું જેવું તેવું નથી સાહેબ. પૂતગલ તે એક જ એ પૂતગલ એટલે મન માણીને કાયાના ઉદય પરિણામ તો હતા જ તપના, એ તો ચાલતા જ હતા. એમાં આ જોયું એમને. એટલે એમના મન વચન કાયાના પૂતગલો અને પૂતગલોના ઉદય પરિણામોના એ પૂતગલને એમને એક પૂતગલ સ્વરૂપે જોયું. જે મન વાણીને કાયાના પૂતગલો એ શરીર પૂરતા નહોતા. એ પૂતગલો એ અંતર્બાહ્યથી એમાં પણ ઉપસર્ગ અને પરિસર આ બે એમાં સમાવિષ્ટ હતા. સમજો સાહેબ. પરંતુ ઉપસર્ગ અને પરિસરની ભાષા શાસ્ત્રમાં આવે છે અને આપણે સમજીએ છીએ, એ પછી આપણે આપણી લૌકિક ભાષામાં લઈ જઈએ છીએ. આ બીજું કંઈ જ નહીં, પણ એ તત્વ સ્વરૂપ પૂતગલ, એની અશુદ્ધિ, બીજું કંઈ નહીં. અશુદ્ધિનો ભાગ છે, કશું છે નહીં. જો ઉપસર્ગ હોય ને બહારથી આવે, કોઈ પણ નોન લાઈવ હોય કે લાઈવ હોય, તો પણ એ આપણી અશુદ્ધિનો ભાગ એ નૈમિત્તિક સ્વરૂપે, નૈમિત્તિક ક્યારે કહેવાય કે લાઈવ હોય તેનાથી હોય, અને કુદરત પ્રમાણથી ક્યારે કહેવાય કે નોન લાઈવ હોય ત્યારે. દાખલા તરીકે કંઈ ગયા ને એકદમ પથ્થર અને ઉપરથી ઉપજ પડી ગયું, તો શું કહેવાય? મંગલા અને મંગલાના પતિનું મરણ થાય છે, શ્રીફળ પડે છે, એ શું થયું? આપ સમજ્યા ને? એ ફળ સ્વરૂપ શ્રીફળ કેટલું મોટું તે વખતનું, અને એ નાજુક ભાગમાં પડે છે, તાળું સ્થાન, ત્યારે ત્યાં મરણ થાય છે. સમજાય છે? આવું બધું છે. આ બે રીતે સમજવાનું છે એને. છતાં આ પૂતગલ એક સ્વભાવે જોવું કે કેવો ખેલની વાત છે. આ 5 આજ્ઞામાં ફાઇલોનો સંભાવે નિકાલ એ ચતુર્થ આજ્ઞા. હવે કઈ આજ્ઞાને ક્યાં સ્થાન આપશો? સમજો. એક આજ્ઞામાં 5 સમયેલી છે ને 5માં એક સમય છું. અને સમય છે એક શું? તો કે એક પૂતગલનો સ્વભાવ. શું કહ્યું? હવે રિયલ દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એક પૂતગલનો સ્વભાવ કેમ આવ્યો? તો કે એ દ્રષ્ટિએ કરીને એ દ્રષ્ટિમાં એ પૂતગલ પોતાના સ્વભાવમાં પરિણમ્યું. એ રીતે સાહેબ, એ દ્રષ્ટિ એવી રીતે ના હોય ત્યાં સુધી એ પરિણમે નહીં. અને આ શુદ્ધાત્માની દ્રષ્ટિ શુદ્ધાત્મા સ્વભાવે કરીને સ્વભાવમાં પરિણમે નહીં. રિલેટિવ સ્વરૂપે 100% સ્વતંત્ર થઈ શકે નહીં, અને રિયલ સ્વરૂપે 100% પરિણમે. એટલે ચેતનની ધારા અને પૂતગલની ધારા બે સતત નોખીને રહે. એ વર્ણનથી, શબ્દથી કશું વરે નહીં. સ્વાદ આવે આપણને, અનુભવનો વિશે કોણ છે? એ શુદ્ધિને કારણે સાહજિકતાના અંશો આપણામાં પ્રત્યક્ષ અને પ્રત્યક્ષપણે પ્રગટ થયા છે. તે પ્રત્યક્ષપણે ન થાય ત્યાં સુધી એનો સ્વાદ નહીં આવે. અને સ્વાદ આખો અનુભવ પ્રમાણમાં ઉમેરાતા અનુભવ પ્રમાણમાં સ્થિર થાય છે. તે આખો સમજાય છે? હા, એટલે ત્યાં સુધી ખબર ના પડે. સમજાય છે? છે ખરું, એનો જ બધા આનંદ છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ શું છે? આજે ઉદાસીનતા આપણને રહ્યા કરતી હોય, એ બોલવાથી નથી, કોઈ રીતે એક્સપ્રેસ ના કરાય. ઉદાસીનતા શું છે? ઉદાસીનતા એટલે ગમગીનતા નહીં. ના, દાદાએ કહ્યું ઉદાસીનતા એટલે મુખારબિંદુ પરનો આનંદ ભાગ આખો છવાયેલો હોય, એટલે ચિત્ત પ્રસન્ન ભાગ કહેવાય છે એને.
એટલે ચિત્ત પ્રસન્નનો ભાગ મુખારવિંદ પર છવાયેલો હોય એ લેશ્યા પરિણામથી, લેશ્યા પરિણામ જેને દર્શનમાં આવતા ગયા હોય એને સમજાયા. લેશ્યાની શાસ્ત્રની વાત જુદી અને તત્વ દ્રષ્ટિમાં એ બહુ જુદી વાત છે, મજાની વાત છે. કોઈ પણ વ્યક્તિ હોય નજર પડે, નજર પડતાની સાથે અત્યારે એની પરિણતિ, અને પરિણતિ એટલે લેશ્યાની જ પરિણતિ હોય એ પ્રમાણે એનું બધું જ ખબર પડે. એ સાધારણ બોલો. હા, એ લેશ્યાની પરિણતિ એ ભવિષ્યના પર્યાયો એ વર્તમાનતામાં પ્રતિબિંબિત કરે છે. રમાબેન, આપને સમજાયું? લેશ્યા સમજાય ને? કૃષ્ણ, નીલ, કપોત. કૃષ્ણ, નીલ અને કપોત આ 3 પ્રકારના. એ આપણે જે રંગોની દુનિયામાં રંગ આપણે કલર સમજીએ છીએ એવી રીતે કલરો નથી, પરંતુ આ પૂતગલ પરિણામોના વિભાવપણે, અશુદ્ધપણે પરિણમવાનો પ્રકારો છે. અને એ પ્રકારોનો બદલાવ આ લોહી અને એમાં બન્યા કરે છે. અને એમાં કારણે આ લોહી સતત ફેરફારવાળું થયા જ કરે છે. મોડું શામ પડી જાય એમાં એ લોહીમાં ફેરફાર થયા વગર રહે જ નહીં સાહેબ. બહુ મોટું આ તો સમજ્યા કે નહીં? પિત્ત વધી ગયું હોય, પીળાશ આવે, એ ફેરફાર થયા વગર રહે જ નહીં. એ લોહી એ પિત્તના પ્રકાર જ છે. એમાં ઘણા પ્રકારો શોધી લે, બધું બહુ પ્રકાર છે બધા. આ બધું આમ તો વૈદક વસ્તુ જુદી છે અને અધ્યાત્મ દૃષ્ટિએ બહુ જુદું છે. શ્રીમદજીને જ્યારે સહજ ભાવે વૈદક અને આ દર્શન ભાગમાં એમને એ વ્યવહારે કરીને અશુદ્ધિમાંથી એમને સાહજિકતા તરફ, તટસ્થતાએ કરીને સાહજિકતામાં પરિણમતા જતી ગઈ. એમાં બધું ઘણું બધું દેખાય, ઘણું બધું થાય. એટલું બધું હતું. ત્યારે જોયું કે પણ આ આગળની પ્રગતિમાં બધું અવરોધક છે, બાદવાળું છે. એટલે તરત ત્યાં આગળ એ અટકી જ ગયેલા હતા. એ બધું એમને સહેજાસહેજ રહે છતાં ત્યાં એને કંઈ નહીં. કારણ કે આવે તો કોઈ દુનિયા છોડે એવી નથી. કોઈ સાહેબ બહુ જાણે છે, આમ કરે, તેમ કરે છે, આ છે, આટલા અવધાન કરે, ફલાણું ઢીકણું. તો એ થોડો વખત તો રહ્યા એવું, પણ પછી તો સમજી ગયા આ તો ફસામણ છે. કહ્યું શું કહ્યું? ફસામણ. હા, ભારે ફસામણ છે. આ લોક અને લોકની દુનિયામાં રહેવું બહુ મજાનું, આમ બહુ સ્વાદવાળું લાગે છે. એ તો બધું બુઠ્ઠું થઈ ગયું છે એટલે ચાલી જાય છે. ધારદાર થાય ત્યારે પછી જુઓ કેટલી ચમચમાટ થાય છે તે. બહુ સમજવા જેવું છે. એટલે માત્ર સમય સમસરણ પૂતગલોની અથડામણ. એટલે પૂતગલોની દાદા કહે છે ને ટમ્બલિંગ બેરલ આ છે, બીજું કંઈ જ નથી. આ જીવતા પૂતગલોની અથડામણ છે. આપણે કહીએ ધરતીકંપ થાય, પહાડ ફૂટે, ધરતી ફાટે, આ છે વાયુ, આકાશ, આ બધું જળ, સુનામી, દરિયો, ઉછરેણ, બધું આ બધા શું છે? એ બધું પૂતગલોની અથડામણ છે. આ બધો સંસરણનો ભાગ છે. પણ એ એકેન્દ્રિય જીવોનું બધું ભાગ છે, બહુ મોટો છે. મોટા જથ્થાબંધ બધા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો જથ્થાબંધમાં હોવા પણ સમજાયું કે નહીં? બહુ એ છે. એ વિકાસનો માર્ગ તો બહુ વસમો છે, બહુ વસમો. બહુ વસમો છે સાહેબ. એવા પૂતગલની અથડામણમાં સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ગળામણ. અહીંયા પૂતગલને લાગુ પડ્યું અને અહીંયા આગળ બેવ તત્વે કરીને બેવ જગાએ લાગુ પડ્યું. પૂતગલને પૂતગલના તત્વ સ્વરૂપે અને શુદ્ધાત્માને શુદ્ધાત્મા તત્વ સ્વરૂપે, તત્વ દ્રષ્ટિએ કરીને આવી રીતે બંને જગાએ
સોનું એનું એ જ ને ઘાટે ગળામણ. પૂતગલનું એનું એ જ. એ રૂપ રસ સ્પર્શ અને ગંધરૂપી જે સ્કંદો છે પરમાણુઓથી બને, પરમાણુઓના, અને જે રૂપ રસ સ્પર્શ અને ગંધ સ્વરૂપમાં એમનું પરિણમનપણું છે, આખું સંસરણ માર્ગ આખું ત્યાં, એમાં એ રૂપ રસ સ્પર્શ ને ગંધ એના મૂળ સ્વાભાવિક પૂતગલના તાત્વિક ગુણો, એમાં આપણું અશુદ્ધિ પેસે છે. એટલે વિભાવ પ્રમાણે, એટલે આત્માને કરતા કયો, કર્મનો આ અર્થમાં કયો, એટલે આત્માના વિભાવ પરિણામ આ રીતે કયા. પણ એ કેવી વ્યવહારની ભાષા નિશ્ચયમાં લઈ જતા એ કયો આત્માના આ શું ગડબડ ગોટાળા થઈ જાય સાહેબ, ગડબડ ગોટાળા થઈ જાય. અને આત્માના પક્ષે બોલતા, અને એ આત્માના પક્ષે બોલતા બોલતા ત્યાં સુધી જાય, અરે શું કરું, અમારો આત્મા બહુ પાપી, આવું બોલી નાખે. દાદા કહે ભયંકર આવું છે, બહુ સારામાં સારાથી નીકળીશું, આ વેણ નીકળી જાય. સહન અને એની સહનશીલતાની પરિસમાન ધીરજો બાઉન્ડ્રી તૂટે તાર તરફ નીકળી જાય, વેણ નીકળી જ જાય. આ તો બહુ જોખમકારક છે, અત્યંત જોખમકારક છે. કેવો તલવારની ખાડાની ધાર જેવો માર્ગ છે. એટલા માટે સોનું તેનું તે જ ગળામાં એક જ પૂતગલ, કેટલા સ્વરૂપે ને કેટલા વિવિધ, કેટલા આમ તો નથી કહ્યું અનાદિ અનંત અને એ તો સંસાર. શૈલેષભાઈ, શરીર તો બહુ સાદું દેખાઈ જાય છે ને, એવું છે. સોનું એનું એ જ છતાં ઘાટ અને ગળામાં એક જ પૂતગલનો એક સ્વભાવ, કેટલા ઘાટ અને કેટલા ગળામણમાં જાય છે. પણ એ આત્માની હાજરીને લીધે, આત્માની હાજરી ના હોય અને આ હોય શકે જ નહીં. આ હોય ના, આવું હોય નહીં અને આત્માની હાજરી હોય નહીં. બંનેનો સંબંધ છે. આ સર્કલ અને વર્તુળનો સંબંધ છે. પૂતગલનો એક સ્વભાવ, પૂતગલનો ઘાટ ગળામણનો, તત્વનો, તત્વ સ્વરૂપનો, તત્વની પધારો એ અશ્રદ્ધ અવસ્થાઓમાં એ આખો વર્તુળ સ્વરૂપનો સંબંધ છે. અને સાથે એનું હોવાપણું તાત્વિક સ્વરૂપે આત્મા, આપણા આત્માનું એ શુદ્ધ સ્વરૂપે ના કહી શકીએ આપણે. એ તો મોહના ક્ષય પછી શુદ્ધિ પામ્યાની દશાવાળું શુદ્ધ સ્વરૂપ છે. તારે શુદ્ધ આત્મા સ્વરૂપે કહેવાય. શુદ્ધ આત્મ દશા શબ્દ એ દશાનો શબ્દ છે. અત્યારે આપણે શુદ્ધાત્મા બોલી લઈએ, નામ માનીએ, કરીએ, સહેજ વાપરીએ, એ બહુ ગંભીરતાવાળો શબ્દ છે ને એટલા બધા ગંભીરતા તરફ એને લેવાનો છે, આખો આખો ગરી જવાનો છે. શુદ્ધાત્મા શબ્દ અહીંથી તો સિદ્ધ ગતિ સુધી બધે જ વપરાય છે સાહેબ. બહુ સમજવાનું છે. શુદ્ધાત્મા પદ દશાને લગતો શબ્દ એ સિદ્ધ ગતિ એનું બિગિનિંગ છે, પણ એને કારણ બિગિનિંગ છે. તેટલી વાત છે. બોલો, अद्भुत છે ललित जी. आपने तो सौंप दिया है बस दादा. अच्छा है, मजा आती है नहीं उसमें, सर पर बोझा नहीं लगता. ललित कब आए थे? अच्छा, मात्र समय. रमाबेन, અમે તિવારી જઈએ છીએ ને જોધપુર, એ લલિત મહેતા, उत्तम मेहता ना ज्येष्ठ बंधु. हाँ, गलती हो गई कुछ? मैं सबसे लघु हूँ ऐसा बोलता है. उत्तम मेहता कहाँ गए? अच्छा, मात्र समय बस सोनू एનું घाट गड़ावर. બહુ આ લાઈન બહુ મજાની છે સાહેબ. ચાલવા દો, ચલો ફરતી ધમધમા. નરસિંહ મહેતાએ પણ આ જ કહ્યું હતું, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, જૂજવે રૂપે અનંત ભાસે. એ
મગજ પણ ત્યારે પ્રાપ્તિ નહોતી થઈ હા, એને. બહુ, બહુ. બસ દિલવાળા હતા, દિલવાળા. એટલે એમને કોઈના પ્રત્યે દ્વેષ નથી થયો. હા. ના. માત્ર સમે સંશરણ, માત્ર સમે શરણ પૂદગલોની અથડામણ, પૂદગલોની અથડામણ સોનું એનું એ જ છતાં, સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ, ઘાટ બદલે ઘડામણ જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં, જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં, જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે, પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં, ભ્રાંતિ રસના સાંધામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે, પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાંધામાં, ભ્રાંતિ રસના સાંધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞા ઓ જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં આ બીજી લાઈન એટલી જ સરસ આવી. હા. આમ તો જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં. આ બહુ સમજવાનું છે. અવસ્થાઓ જ આ અવસ્થાંતર થતી વિશ્વની પૂતગલબાજીમાં, આ આખી પૂતગલબાજી જ્ઞાનીઓને કેવી એમને નજરાય છે એ જ કે છે. આ એમાં પ્રતિષ્ઠિત આત્મા શબ્દ બહુ સમજવા જેવો છે. આ પ્રતિષ્ઠિત આત્મા આ શબ્દને એની જો એની યથાર્થ સમજને ખુલ્લું થયું હોય તો દાદા ભગવાન કોઈ શાસ્ત્રમાં આ શબ્દ નથી, ફક્ત દાદા ભગવાનના મુખે નથી. પ્રતિષ્ઠિત આત્મા ખુલ્લો નીકળે. ખુલાસો કોઈ જગ્યાએ મળે દુનિયાના કોઈ શાસ્ત્રમાં નથી આ શબ્દ. ખરી રીતે શુદ્ધ આત્મપદ દશાએ કરીને પ્રાપ્ત થયા પછી બાકી ન રહ્યો એને વ્યવહાર આત્મા ના કહેતા એ પ્રતિષ્ઠિત આત્મા થઈ બને રહે છે. બાકી સ્ટોક એ પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠામાં પરિણમી ગયેલો, પ્રતિષ્ઠાએ કરીને પરિણમી ગયેલો. એટલે કેવી રીતે પરિણમી ગયેલો કે અત્યારે હવે ઉદય પરિણામથી પરિણમવા માટે છે બધો. પણ હવે શાસ્ત્રની ભાષા કેમ બોલાય? કારણ કે આખો વ્યવહાર રહ્યો છે ને, આ જીવનની દોરી ઉકલતી જાય છે ને બધી, એ છે એ પ્રતિષ્ઠિત આત્મા ઉકલતો જાય છે. આખો આજે થઈ ગયેલી પ્રતિષ્ઠા ઉકલતી જાય છે. આપણી જ પ્રતિષ્ઠા આપણી સામે ઉકલતી જાય અને એમાં આપણે આવા મૂંઝાઈ જઈએ છીએ. સાહેબ, આ જોવા જેવું છે. હકીકતમાં શાસ્ત્રોમાં જે આત્માના વર્ણન છે ને ક્રમ માર્ગમાં ને કરતા સ્વભાવથી મોક્ષ ને મોક્ષ માર્ગની આરાધના છે બધી રીતે, બંને વેદાંત અને જૈન દર્શનમાં જુદી જુદી ભાષાઓમાં છે, જુદી રીતે. પરંતુ બંનેમાં વેદાંતમાં જીવ આત્મા તરીકે છે અને જૈન ભાષામાં આત્મા એકલો મૂક્યો છે, પણ એ અધ્યાહાર વ્યવહાર શબ્દ રહી ગયો છે અંદર.
એટલે વ્યવહારાત્મા. વ્યવહારાત્મા એટલે વ્યવહારાત્મા જીવે ભ્રાંતિ રસના સાદામાં, એટલે એને વ્યવહારાત્મા કહે છે. એ વ્યવહારાત્મા છે એ જ જીવાત્મા છે. આ બે અહીંયા આ દર્શન બે પેરેલલ ચાલે છે. પણ વ્યવહારાત્મા એ એનું એક્ઝેક્ટ વેદાંકન છે. પરંતુ કરતા ભાવ છે એટલે અહંકારથી અહંકારની શુદ્ધિ ને વિશુદ્ધિમાં વ્યવહારની શુદ્ધિમાં આગળ વધવાનું છે કે જેથી કરીને વ્યવહારમાં જ્ઞાન અને જ્ઞાનનું આવૃત થઈ જવાપણું અને અશુદ્ધિ થઈ જવાપણું એમાં બધું વ્યવહાર શુદ્ધિને કારણે ત્યાં થયા કરે. તે કે અસલ જ્ઞાન શુદ્ધ નથી થતું, અસલ દર્શન શુદ્ધ ના થાય, પણ આ વ્યવહારથી થાય છે. અને સમકિત સાહેબ અહીંયા આવે છે, સમકિત શબ્દ અહીંયા આવે છે. એટલે ગુણસ્થાનો પણ સંકિત કયા છે બધા એ શરૂઆતમાં ના બીજું ત્રીજું ગુણસ્થાન એની કંઈ બહુ મહત્ત્વ નથી મૂક્યું, અહીંયા આવે છે. પણ ચોથાનું અતિ મહત્ત્વ મૂકાયું, અતિ મહત્ત્વ મૂકાયું, બહુ સુંદર મૂકાયું. એટલે પ્રતિષ્ઠિત આત્મા બહુ સરસ શબ્દ છે. આ પ્રતિષ્ઠિત આત્મા ખાસ મહાત્માઓ માટે વિશિષ્ટ પ્રકારે છે. એટલે હવે ગરગડી ઉકલતી જાય છે, દોરી ઉકલતી જાય છે, બમણો વીંટળેલો ફેંકી ગયો છે, એ બમણો ફરી રહ્યો છે. એટલે આપણે ઉતરતા ફેંકાઈ ગયા હતા, તે ફેંકાઈ જવાથી એ ફેર ચડેલા તે ફેર બધા ઉતરે છે. હવે એ ફેર જેવી રીતે ચડ્યા હતા એવી રીતે જ ઉતરે, એમાં કંઈ બીજો બધો ફેર થઈ શકે જ નહીં. પણ આપણે એમાં ફેરફાર ચાહીએ છીએ. તે આગળની બીજી બે લાઈનમાં આવે છે. ચલાવો તાર સાહેબ, આ લાઈન ચલાવીને પછી બીજી ચલાવજો, આખું વિજ્ઞાન આવશે. જીવતો ટકતી નથી અવસ્તુઓ, ટકતી નથી અવસ્તુઓ, કાળા અંધારે મૂલ્યાંકન, કાળા અંધારે મૂલ્યાંકન, ટકતી નથી અવસ્તુઓ, ટકતી નથી અવસ્તુઓ, કાળા આધારે મૂલ્યાંકન, કાળા આધારે મૂલ્યાંકન, આજે સારું કાલે ખોટું, આજે સારું કાલે ખોટું, બુદ્ધિવાળું ડહાપણ, બુદ્ધિવાળું ડહાપણ, આજે સારું કાલે ખોટું, આજે સારું કાલે ખોટું, બુદ્ધિવાળું ડહાપણ, બુદ્ધિવાળું ડહાપણ, જ્ઞાન પાંચ યાજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, ઓ જ્ઞાન પાંચ યાજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં. આપણા જ હિસાબો છે, આપણા જ હિસાબો છે, આપણા જ ફાળામાં, આપણા જ ફાળામાં, આપણા જ હિસાબો છે, આપણા જ હિસાબો છે, આપણા જ ફાળામાં, આપણા જ ફાળામાં, દખા વગર ખાઈ લેવું, ડખા વગર ખાઈ લેવું, આવ્યું જે ભાણામાં. આવ્યું જે ભાણામાં. દાદા ભગવાને એમને કઈ રીતે પુષ્ટિ આપી છે. શરૂઆતમાં તો કંઈ એટલી બધી જ્ઞાનની તરત જ શબ્દો જ ખબર નહોતા પડતા. જ્ઞેયો, અનંતાગ્નેયો, અવસ્થા ને આવા શબ્દો કોઈની જિંદગીમાં આવડ્યા નહોતા. નમોરી હંતાણનો અર્થ ખબર નથી. આ બધા કેવળ જ્ઞાનનું બધું ભેદ જ્ઞાન છે. પણ દાદાનું એટલું નિરીક્ષણ હતું અમારી ઉપર. સવારે ઓફિસે ગયા હોઈએ ને ભીંડામાં શાક મીઠું ઓછું પડ્યું હોય એનો કકડાટ કરીને ગયા હોઈએ. તે સત્સંગમાં જ્યારે એન્ટ્રી થાય ને એટલે હજી દરવાજામાં પગ મૂક્યો હોય ત્યાં જ દાદાનો શબ્દો પહેલો સત્સંગમાં એ નીકળે કે મીઠું શાકમાં ઓછું પડ્યું હોય તો એને માટે કકડાટ ન કરવાનો હોય. અને અમે મન પર્યાવ જ્ઞાન કહેવાય.
અને વધારે પડ્યું હોય તો હા તો કે એ કુદરતી એની જરૂર હશે તો વધારે પડી ગયું, રસાવાળું પણ શાક એ કરી કે નાખવાનું. ડખાવર ખાઈ લેવું. એટલે આ રીતે અમને પુષ્ટિ આપી ને ત્યાર પછી કોઈ દિવસ ભાણા ઉપર કકડાટ નથી થયો આટલા વર્ષથી. એ વચન બળ એને કહેવાય, એને વચન બળ કહેવાય. આપણા જ હિસાબો છે, આપણા જ હિસાબો છે, આપણા જ ફાળામાં, આપણા જ ફળામાં, ડખા વગર ખાઈ લેવું, ડખા વગર ખાઈ લેવું, આવ્યું જે ભાણામાં. આવ્યું જે ભાણામાં. અને મોટા ઘરોમાં આજકાલ હાથની કે એની મારામારી નથી હોતી, પણ ટંગવોર હોય છે. સવારના પોરમાં નાસ્તાના ટેબલ ઉપર આટલી અકલ નથી, આ બરાબર નથી બનાવ્યું, આ ત્યાંથી આ ટંગવોર શરૂ થઈ જાય, ચાલુ થાય, આખો દિવસ ચાલુ રહે. પાછી મોટા ઘરોમાં આ મારામારી નથી, આ મારામારી છે. માટે કીધું ડખા વગર ખાઈ લેવું, ડખા વગર ખાઈ લેવું, આવ્યું જે ભાણામાં, આવ્યું જે ભાણામાં. જ્ઞાન પાંચ યાજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, ઓ જ્ઞાન પાંચ યાજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન કરુણાથી, જ્ઞાન જ્ઞાન કરુણાથી, મોક્ષ માર્ગ ખુલ્યો, મોક્ષ માર્ગ ખુલ્યો. જ્ઞાન જ્ઞાન કરુણાથી, જ્ઞાન જ્ઞાન કરુણાથી, મોક્ષ માર્ગ ખુલ્યો, મોક્ષ માર્ગ ખુલ્યો. મહામૌન આશીષોથી, મહામૌન આશીષોથી, સહેજે વિશ્વ ભૂલિયો. સહેજે વિશ્વ ભૂલિયો. કૃપાળુ દેવે કહ્યું છે કે જેની હાજરીમાં પાંચ ઇન્દ્રિયના વિષયો વગર જગત વિસ્મૃત થતું હોય તો એનો સંગ છોડશો નહીં. આજ સવારથી કોઈને ઘર બહાર કાંઈ યાદ આવ્યું છે? કોઈ પાંચ ઇન્દ્રિયના વિષય સબ્જેક્ટ છે આપણી સામે? કંઈ નથી, કેવળ આત્માની વાત છે. આ સંગ મળવો મહા મુશ્કેલ છે. મહામૌન આશીષોથી, મહામૌન આશીષોથી, સહેજે વિશ્વ ભૂલિયો, સહેજે વિશ્વ ભૂલિયો. જ્ઞાન પાંચ યાજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ યાજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. સર્વ અંતરાયો તૂટે, સર્વ અંતરાયો તૂટે, સિદ્ધ આત્મ રમણામાં, સિદ્ધ આત્મ રમણામાં. સર્વ અંતરાયો તૂટે, સર્વ અંતરાયો તૂટે, સિદ્ધ આત્મ રમણામાં. સિદ્ધ આત્મ રમણામાં. આપણા એક મહાત્મા છે, એને ગયા શુક્રવારે રાત્રે સખત એટેક આવી ગયો. 2.5 કલાક એટલી ઉધરસને બધું તાબડતોબ એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યા. પણ સવારે એ કહે છે કે મને એ 2.5 કલાક ફક્ત દાદા ભગવાન અને સિમંદર સ્વામી દેખાણા છે.
બીજું કાંઈ નથી થયું ને કે બિલકુલ છૂટાપણું શું છે ચીજ છે એ ખબર પડી. પછી ચેકિંગને માટે એમાં રાખ્યા પણ બિલકુલ નોર્મલ રિપોર્ટ, કશું જ નથી, કંઈ જ નહીં. એટલે આને કહેવાય બધા જ અંતરાય તૂટી જાય. દાદા ભગવાન યાદ આવે, સિમંદર સ્વામી યાદ આવે, અથવા આત્માના ગુણ કંઈ પણ આત્મ સ્વરૂપનું એક પણ આવી ગયું તો એ બધું આત્મરમણતામાં જાય. એટલે એના બધા જ અંતરાયો તોડી નાખે. સર્વ અંતરાયો તૂટે, સર્વ અંતરાયો તૂટે, સિદ્ધ આત્મ રમણામાં, સિદ્ધ આત્મ રમણામાં, આજ્ઞા એ જ તપને ધરમ, આજ્ઞા એ જ તપને ધરમ, વર્તે મોક્ષ આજ્ઞામાં, વર્તે મોક્ષ આજ્ઞામાં, આજ્ઞા એ જ તપને ધરમ, આજ્ઞા એ જ તપને ધરમ, વર્તે મોક્ષ આજ્ઞામાં, વર્તે મોક્ષ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, એ મને આશ્ચર્ય રાત દાડો વધે છે, મને આશ્ચર્ય રાત દાડો વધે છે, એ મને આશ્ચર્ય રાત દાડો વધે છે, મને આશ્ચર્ય રાત દાડો વધે છે, નિકાલી દુકાન માએ, નિકાલી દુકાન માએ, દાદા જ્ઞાન મળે છે, દાદા જ્ઞાન મળે છે, ભલે આ નિર્જરા નિકાલી છે, બધી આપણો નિકાલી માલ છે, પણ એમાં જ્ઞાન મળાઈ જાય છે ને એક એક સંજોગ બોધ આપીને જાય છે. દરેક સંજોગ કંઈક ને કંઈક બોધ આપે જ છે. એ મને આશ્ચર્ય, મને આશ્ચર્ય રાત દાડો વધે છે, રાત દાડો વધે છે, નિકાલી દુકાન માએ, નિકાલી દુકાન માએ, દાદા જ્ઞાન મળે છે, દાદા જ્ઞાન મળે છે, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના, 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 વ્યવહારે ધર્મ ધ્યાન, વ્યવહારે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન સમજમાં, શુક્લ ધ્યાન સમજમાં, પ્રકૃતિના ગુણ જુદા, પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના, ભિન્ન ગુણ આત્માના, વ્યવહારે ધર્મ ધ્યાન, વ્યવહારે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન સમજમાં, શુક્લ ધ્યાન સમજમાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, જ્ઞાન પાંચ આજ્ઞામાં, સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતાં, સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા, તત્વદ્રષ્ટિ ઉપયોગ, તત્વદ્રષ્ટિ ઉપયોગ, સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતાં, સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા, તત્વદ્રષ્ટિ ઉપયોગ, તત્વદ્રષ્ટિ ઉપયોગ, અવસ્તુને દેહ જ્ઞેય, અવસ્તુને દેહ જ્ઞેય, શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ, શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ,
અવસ્તુ ને દેહજ્ઞે અવસ્તુને દેહજ્ઞે શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ગારી નિર્જર છે ગનેગારી નિર્જર છે જોઈ જાણે મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા ગનેગારી નિર્જર છે ગનેગારી નિર્જર છે જોઈ જાણે મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા દાદા મહામુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં 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 જય સચ્ચિદાનંદ. કાલે જ્ઞાન આપ્યું આખું એમાં જે બોલાવ્યું છે બધું રિપીટ થઈ ગયું. હવે પેલી ચરણ વિધિ અને એ દરરોજ અભ્યાસ રાખજો બરાબર, એટલે પરિણામ થઈ જાય. ઝવેરબેને બહુ મહેનત કરી છે આ વખતે. આ લોકોને જેટલા જ્ઞાન અપાયું અને પહેલાં પૂર્વ ભૂમિકા તૈયારી કરી છે બધી. ઝવેરબેને મને ખાસ કહ્યું હતું કવિરાજ કે આ બહુ સુંદર પૂર્વ ભૂમિકા તૈયાર કરીને એટલે બેસાડ્યા છે બધાને. આ વખતે જરૂર આ વખત રાખજો. મેં કહું પહેલું જ એ તો રાખવાનું. એમાં આવું તો હોય તો બહુ સારું. ના હવે બસ થઈ ગયું. સરીબેન શું કહેવા માંગે છે? આ લેવું છે હવે? તમે 5:30 છો એટલે કવિરાજ આ અમારા પ્રગટ અનુભૂતિના જ્ઞાન સૂત્રો છે પ્રગટ અનુભવના, એનું હિન્દી કરેલી છે. એમાં 21મી શ્રેણી છે. સરીબેનનું કહેવું છે કે આમાં 28-29 પર છે તો કોઈ પણ એક પેજનું પણ 3 લેશો તો બહુ થઈ ગયા કે છે. એટલે 28મું લઈએ આપણે. 96, 97, 98 અને 99, 100 ને 101. જો 6 કહો તો 6 લઈ લઈશું, બહુ ટાઈમ નહીં લાગે. 96 લઈએ. संसार रूपी महासागर में व्यवस्थित की नौका में बैठकर संभाव से निपटारा रूपी पतवार चलाकर संसार सागर को तैर जाना है. પતવાર એટલે અરેસા જ્ઞાતા દ્રષ્ટા ભાવના. પેલા તો દ્વંદ્વસવાળા હોય છે ને એની જોડે આપણે આમ રાખવાનું. ચલાકર સંસાર સાગર તૈર જાના હે. સંસાર સાગર એટલે બાકીનો રહેલો વ્યવહાર. આપણે વ્યવહારવાળા છીએ એટલે સંસાર સાગર તો કહેવાય જ ને. તો બરાબર છે. હવે એમાં તો એ સત્સંગ શું છે? સંસાર રૂપી મહાસાગર મેં એટલે કે આપણે મન વચન અને કાયા રૂપી પૂતગલ. अच्छा, ओ ये बात सच्ची कही आपने. जैसी भाषा वैसी लिपि. तो संसार रूपी महासागर में अर्थात हमेरी शुद्धात्म दशा की शुद्धात्म स्थिति हमने जो लक्ष्य स्वरूप से प्राप्त की है, अनुभव चखा है और उनकी क्षायक प्रतीति से अर्थात अखंडित प्रतीति से है.
अखंडित महीना, वहाँ कोई शंका का स्थान न रहा कि निर्णय निश्चय से हम शुद्ध आत्मा है, उसमें वो हम है। वो तो ऐसी हमारी शुद्धात्मा दशा की प्राप्ति हमें हुई है। वो प्राप्ति के साथ साथ हमारा बाकी का जो व्यवहार रहा, वो मन वाणी काया रूपी जगत और वो सारे जगत के संबंधों का रहा। वो जगत और जगत के संबंधों का सभी व्यवहारों में उन्हें हमें संसार रूपी महासागर ही बोलेंगे। अर्थात मन वाणी और काया रूपी वो जहाँ जहाँ जितनी हमेरी है, मन बोले तो पूरा अंतःकरण आ गया। अंतःकरण महीना जब उदय परिणाम से परिणमित पुद्गल व्यवहार शुद्धि के कारण व्यवहार शुद्धि में परिणमित होता जाता रहता है आज्ञा धर्म से, वहाँ हम बैठे हैं और व्यवस्थित शक्ति ये मन वचन काया रूपी जगत और उनका जगत का सभी व्यवहार जो कहीं जहाँ जहाँ तक व्याप्त है, मन की इतनी क्षमता नहीं कि ज़्यादा व्याप्त कर सकता है। मन की क्षमता कितना व्याप्त करेगा वो? हाँ, वाणी की क्षमता कितनी, ये बात है। और ये 5 इंद्रियां और उनकी व्याप शक्ति कितनी है। और जहाँ जहाँ हमेरी व्याप की स्थापना हो गई थी हमेरे से, अर्थात प्रतिष्ठा स्वरूप से, वो अभी प्रतिष्ठित परिणाम से अभी व्यवस्थित परिणामों से उकल रही है। व्यवस्थित महीना वैज्ञानिक संयोगिक सारे पुरावों के अनुसार। कौन से वैज्ञानिक? मन वाणी और काया और उनके संबंधों के, और अंदर और बाह्य स्वरूप दोनों तरीके से है। उसमें वो नौका स्वरूप बताया, बाकी का रहा व्यवहार और संसार सागर। वहाँ नौका में तो बैठे हैं, तो बैठकर संभाव से निपटारा रूपी पतवार चलाकर, तो ये इसमें बैठे हैं। तो ये पतवार चलाकर महीना हमारे हाथ में निश्चय दृष्टि और व्यवहार दृष्टि वाली 2 पतवार है। वो दोनों पतवारों से कल विसाज हमें चलाना है, थक नहीं जाएंगे, इतना नक्की है। वो दादा भगवान ने हमें गारंटी दे दी है। हमें अभी कभी भी ऐसी पतवार से ये नौका चला ही नहीं कभी, इसलिए शुरू में लगेगा कि ये तो बहुत थकावट हो जावे, ऐसा है। मिनल में ऐसा लगता है, हैं? हलेसा मारती है ने, हैया रे हैया। हाँ, तो संसार सागर को तैर जाना है। वैसे तो दादा ने हमें सागर तो बहुत बड़ा है, वो सागर में से उठाकर हमें सागर की ऐसी स्थितियों में रख दिया है जो सागर की स्थितियों में से हम आसानी से निकल जाते हैं और सागर तय जाते हैं। हम कविराज जियोग्राफिकल भाषा में वो सागर और सागर की परिस्थिति को ऐसी जो मुक्ति पाया हुए सागर के कहीं कहीं उंडाणों से हम किनारे के नज़दीक आते हैं, वो सभी भाग को कॉन्टिनेंटल सेल्फ बताया है। अर्थात प्रत्येक खंड है, वो खंड और उसका भूमिखंड की व्यवस्था है। ज्योग्राफी भूगोल में वहाँ भूमिखंड के आसपास वो सभी जगह आसपास सागर तो है ही, वो सभी भूमिखंड के नज़दीक का सागर का भाग है, वो भाग सभी
वो सर्वसामान्य एक फरलांग अर्थात 600 से ज़्यादा, इतना और अबाउट उससे ज़्यादा नहीं होता। ये नियम है ज्योग्राफी का। 600 फुट बोलो तो किनारे तो आ ही गए हैं साहब, लेकिन 600 फुट में भी नैया तो चलानी है ना। तो 600 फुट पे कहाँ थक जाना है। मिनल बेन कहाँ देखती है? क्या कहाँ है? किन्नरी कहाँ है भाई? हाँ ये आ गई। अच्छा, तो ये सागर चलाना है। और शब्द छबी यहाँ थी तराई नहीं, वो कविराज बोलते हैं। वो लाइन सब अच्छी है कविराज, बहुत अच्छी है, मजे की लाइन है। और उसमें ये संसार रूपी सागर महात्माओं के लिए है। सरयू बहन आगे चले। सूत्र नंबर 97। मुझे हिंदी में बोलना आता है थोड़ा सा। मैं 97वां नहीं बोलता। कृष्ण भगवान ने कहा था हमें दुष्टों का नाश नहीं करना है, बल्कि दुष्टता का नाश करना है। व्यक्ति कभी बुरा नहीं होता, उसके भीतर जो बुराइयां हैं दूर करने के लिए हमें जिस ढंग से काम करना चाहिए उसे करना है। यही बात है। तो ये कृष्ण भगवान का अहिंसक मार्ग धर्म की रक्षा के कारण प्रकृति और प्रकृति के गुणों के अनुसार, जो संजोगों के अनुसार प्रकृति है और प्राकृत गुणों से है, वो सभी प्रकृतियों की संजोगों की अवस्थाओं में, वो गुणों में जो प्राकृत गुणों की व्यवस्था है अवस्था, और वो अवस्था से निकलेगा, वो सभी उसमें उस ढंग से रहना ही होगा। हमें ज्ञाति प्रथा से उनका एक सामाजिक सुव्यवस्था के कारण उनका विभाजन किया था। वो धर्म की भेदभावना से नहीं किया था साहब, सामाजिक सुव्यवस्था बनी रहे, सभी एक ही है, इस कारण किया था। और हमारे अंदर लग्न और लग्न की संस्था की व्यवस्था और लग्न की संस्कार की व्यवस्था में विदुरपन आता है। वहाँ सभी बहनों के लिए, सभी के लिए, भाइयों के लिए बहुत छूट दे गई ज़्यादा सा, और बहनों को कुछ नहीं दे गई। ऐसा हुआ कबीराज, बहुत तकलीफ हो गई। ये भी भगवान ने बताया ये नहीं है। भारत की आर्य जीवन की और आर्यन जीवन में वो लग्न व्यवस्था में बहनों का और भाइयों का बिल्कुल हक है। वो आदिनाथ ऋषभदेव भगवान के समय से ही सुमंगला और ऋषभदेव का उस साथ में ऋषभदेव से स्वीकार होना नाभि राया की सम्मति से, और सुमंगला उन्होंने भी उनकी स्वीकार की राजी से, तभी ये बना। वो एक क्रांतिकारी वस्तु बनी। सर्वप्रथम सभी जो कुछ मानव जाति के ये मानव क्रम के विकास में आज के हमें ये युग में, अभी ये विज्ञान के युग में, भौतिक विज्ञान के युग में इसे है, वो वहाँ से चला आया हुआ है यहाँ तक। ये ऋषभदेव से शुरू हुई, ऋषभदेव से वो त्रेता अर्थात तीसरा आला पूरा होना आना, और काल के लक्षण में बदलाव आना, और सभी जीव और जीव की सृष्टि के लक्षणों में बदलाव आना, उनके कारण ये जो कुल श्रेष्ठ कुल पुरुष उनके नाभि राया और उनके पश्चात वो ऋषभ देव जी से
ये बदलाव आया और सभी समाज व्यवस्था में उन्होंने सर्वप्रथम बदलाव से ये काम हो गया उनसे। कविराज बहुत अच्छी बात बनी, बहुत अच्छी घटना है, समझने योग्य है। अपने महात्मा लोग ये दृष्टि के कारण अच्छे ढंग से समझ पाते हैं और आज के ये साइंटिफिक विचारक रेशनल लॉजिक वाला जगत में ये बात वैज्ञानिक प्रकाश से और अज्ञात विज्ञान से जो प्रकाश अब प्राप्त हुआ है ये पांचवें आले में, वो पांचवें आले में यही प्रकाश ऋषभदेव भगवान का आज इतना ही लागू है, वो हम प्रकाशित कर सकते हैं उत्तम शाह। और दादा भगवान का यही तो मकसद था और आज यही मकसद से हमें काम करना रहना है। कविराज हम यहाँ ही हैं और जितने क्षेत्र में ऐसा हमारी क्षेत्र की भाव से संकुचितता नहीं है, विशालता से वो विज्ञान प्रकाशित हो सकता है। उसमें निमित्त और निमित्त के कारण जो निमित्तों के हिस्से में जो आवे उसका उससे बन सकता है। उसमें क्या हरकत है, उसमें क्या हरकत है। 5 अंगुलियां हैं तो 5 अंगुलियों का धर्म अलग अलग होता है कि नहीं। फिर भी हाथ कितना अच्छा शोभा देता है। अगर कोई कारणवशात एक अंगुली निकल गई तो हाथ कैसा दिखता है, कैसा दिखता है सब? दिखता नहीं, काम ज ना થાય। એક આંગળી હોય ને કેટલા કામ અટકી और જાય। ये निकल गया तो निकल गया ઊંચકી જ ના શકાય કાંઈ, અંગૂઠો ન હોય તો ઊંચકી જ ના આમ આવે જ નહીં। अरे साहब આ તો કુદરતી દેન છે એટલે ખબર નથી પડતી। ये मानव जीवन की ये है। ये कृष्ण भगवान यही बताया 5000 साल के आगे, राम के समय में 10,000 साल के आगे, द्रोणाचार्य और एकलव्य में यही बात बनी। गुरु शिष्य के संबंध में, गुरु कैसे शिष्य सर के, शिष्य कैसा है, गुरु क्या है, दक्षिणा क्या चीज है, ये ढंग से देखो कैसे बात है, समझ रही क्या है। ये काल कितना सरक गया है, कितना सरक गया है। ये कृष्ण भगवान ने यथार्थ क्यों कि उन्हें क्षायक दृष्टि प्राप्त थी, वो क्षायक दृष्टि से है। वो क्षायक दृष्टि का प्रभाव बहुत अद्भुत प्रभाव है। इसके लिए सूत्र है, सूत्र नंबर 98, बी ऑलवेज इन द प्रेजेंट ऑल द टाइम। हर वक्त हमेशा वर्तमान में रहे, यही ज्ञान है, परम ज्ञान है और यही हमारी परमात्मा दशा है। अर्थात वो कारण स्वरूप से है, कारण स्वरूप से है और सही ढंग से कारण स्वरूप से हमारी शुद्धात्मा की तत्व दृष्टि से, हमारी शुद्धात्मा की तत्व दृष्टि और पुद्गल के साथ साथ रहते रहते पुद्गल की व्यवहार की सभी विशुद्धियों में पुद्गल भी वो व्यवहार की शुद्धि होने के कारण वो शुद्ध होता जाता है और वहाँ भी तत्व स्वरूप से हमें वो पुद्गल बिल्कुल स्पष्ट स्वरूप से हमारी नॉर्मलिटी के स्टेज में जैसा है वैसा ही दिखाई पड़ता है। वहाँ पीछे द्वंद्व दशा नहीं रहती। बाहर जगत में तो द्वंद्व दशा रहेगी ही, लेकिन हमारी नज़रों में नहीं रहेगी। जब हमारी व्यवहार दृष्टि में इतनी नॉर्मलिटी आ जाएगी, आज्ञा धर्म से व्यवहार दृष्टि की नॉर्मलिटी मुख्य है। शुद्ध आत्मा प्राप्त होने के बाद जो आत्मा की तात्विक अवस्था और दशा स्वभाव से ही सहज नॉर्मल है, वो न कभी भी एबनॉर्मल थी नहीं, आज भी नहीं, कभी भी नहीं हो सक पाती। एबनॉर्मल महीना नॉर्मलिटी के बाहर, ऊपर या नीचे की अगुरु लघु है। कैसी है साहब? अगुरु लघु अर्थात नॉर्मल। इस शास्त्र में नई ज धरती, नई ज दुनिया,
ये दादा भगवान की बात है। वो पद तो दादा बहुत बुलाए, हमें बहुत बुलाए। वो तो बोलते थे, प्रभात फेरी में बहुत गाते थे, जाओ गाओ करो, सर शेरी शेरी फरो, जाओ। नगर गली ने शेरी चौटे, उत्तम रस कस पाम, जय दादा भगवान। એટલે નગર ગેલી શું? તો કે મન વચન કાયા સુભી नगर और गली वृत्तियों की अभी द्वंद्व भाषा द्वंद्व दशा वाली, ऊंची नीची दशा वाली, वो सारी वृत्तियों का सारा सागर पड़ा है अंदर। नगर गली, गलियों में बहुत है गली कुचियाँ। वो जिक्सॉ पजल सरखा है वहाँ तो। वहाँ हमारा घर मिल गया है, लेकिन वो वहाँ से सब लेके वहाँ निकल जा, केंद्र में चला जाना है। कविराज तो जब जाते हैं तो जहाँ जाते हैं वहाँ देखता है ये रास्ता क्यों बंद हो गया, अरे वापस ना, तो चलो वापस चलो। अरे ये रास्ता क्यों बंद हो गया, अरे अगर जो ऐसा ऐसा करके सीधा घर आ जाता है। लेकिन नहीं साहब, उत्तम साहब क्या देख रहे हो मुझसे? आप कोई भी पजल देखो देखो, बुलबुलैया स्कूल में देते हैं कि नहीं? ऐसी बात है। नगर गली ने शेरी चौटे, शेरी चौटे એટલે जहाँ जहाँ गांठे हैं। दादा ने गांठे शब्द, ग्रंथि नहीं बोले ग्रंथि बोले तो हम उसको पचन कर लेते हैं, उसका शब्द भी बोल लेते हैं, पचन हो जाता है। कहाँ गांठो बोलो ने, गंठार माल हाँ गांठे। नगर गली ने शेरी चौटे, चौटा आता है तो एक ग्रंथि आ जाती है, शेरी और चौटे। उत्तम रसकस पाम, तो अभी इतना रसकस पाम तो के ए सुमेरु का सारा मेघ वर्षा सिद्ध स्वरूपी अभिषेक होने वाली शुद्धात्मा के ऊपर जो कारण स्वरूप में सिद्धता हमेरी जमती रहती है, ऐसी उसको होने दो। सभी हमेरी पुद्गल की अशुद्धि की अवस्थाओं में, बस ये है, ये हमारी वर्तमानता है। 99 समाधि मरण यह हमारी शाश्वतता का सूचन करता है, यानी कि मैं जो शाश्वत स्वभाव से है, यही मेरा जन्म मरण से मुक्त ऐसा समाधि मरण है। समाधि मरण महीना ये वर्तमानता ही, अर्थात वो रहा ही करता है। समाधि मरण शब्द से नहीं है, वो दशा का शब्द है, दशा का शब्द है। वो तो एक चेतावनी स्वरूप से बताया गया है आपतावाणी में यहाँ कि भाई जब आखिर की स्थिति आ जावे तो आखिर का एक गुणस्थान सरखा समय सही ढंग से समझो, 1 कलाक 1 घंटा अच्छी ढंग से हमारे शुद्ध आत्मा के व्यवहार धर्म और शुक्ल ध्यान में रहे तो उत्तम है, तो ये समाधि मरण है। और वैसे ही श्वास अंतिम निकल जावे तो समाधि मरण। लेकिन ऐसा करे तो शब्द की व्यवस्था से गुट रहे तो समाधि सही नहीं रहेगी। समाधि सहज दशा है। एक 100वां सूत्र, मैं कौन हूं यह जानना तो महत्वपूर्ण है ही, परंतु यह महत्व तभी है, वह परिणाम स्वरूप तभी होता है जब मैं कौन नहीं हूं को हम बहुत अच्छी तरह से समझ सके। दादा भगवान ने आत्मा और अनात्मा का भेदांकन किया है भेद विज्ञान से, और भेद विज्ञान का प्रयोग के द्वारा वहाँ सारा प्रयोग के दरमियान वो बिल्कुल वैज्ञानिक भेद विज्ञान का प्रयोग सारा बना रहता है। वो भेद विज्ञानों के वाक्यों से, वो शब्द की सादी रचना नहीं है, वो अनुभव प्रमाण की रचना है, अद्भुत है। और
वो सही ढंग से, सही रूप से, वक्तव्य वाणी से, जो वाणी वहाँ किसी भी मेरापन न होना है, ऐसी वाणी से ही व्यक्तव्यपन से नहीं निकल सकती है, सही ढंग से। समझ गए? कविराज बहुत जरूर है, तभी ये उसमें बल आता है। बल, अगर बल आया तो पीछे वो बीज सही बोया ही जाता है, तो आपोआप हो जाता है। वो ज्ञानी पुरुष कुछ करने वाले नहीं हैं, सभी करने पड़े से मुक्त हो गए हैं, इसीलिए वो वचन की वाणी से ही वो बल आ जाता है। कुछ करते तो नहीं है ज्ञानी पुरुष। देखो कैसा बीज बोया जाता है, बताओ। लेने और देने कोई क्रिया नहीं है, तो महात्माओं का पद साल के साल गई। दादा भगवान के पश्चात 88 के साल के पश्चात इतने इतने साल गए। 22, 23 साल गए, 23वां चलता है। और इवन तभी भी और उसके आगे भी जब ज्ञान लिया, आज भी अगर हम डिस्चार्ज भ्रांति में से ऐसा तो नहीं हो रहे हैं, देखना है हमें खुद। डिस्चार्ज अहंकार की, वो डिस्चार्ज भ्रांति, उन्हें बहुत संभालना है वहाँ। क्यों कि हमने शुद्धात्मा पद प्राप्त किया है। वो डिस्चार्ज सभी भ्रांतियों में हमें स्थिरता से रह पाते हैं, वो पुरुषार्थ है मेरा शुद्धात्मा दशा का। आखिर का 101 सात्विक प्रकृति में भी इस काल में मन वचन काया की एकता नहीं हो सकती। ये तो बहुत गहरा सूत्र है। क्यों कि सामान्य तौर से व्यवहार में माना गया है कि सात्विक प्रकृति बहुत सहायक है। ऐसा अद्भुत परमार्थ ज्ञान मिलने के पश्चात, लेकिन प्रकृति के कोई गुण में प्रकृति का गुण प्रकृति ही बना रहता है, वो समझ लेना चाहिए। और ये काल में खास करके दादा भगवान ने फरमाया कि ये काल में प्रकृति के गुणों में वो हमें जैसी भी प्रकृति हो उसको प्रकृति स्वरूप से, वो प्रकृति का द्वंद्व प्रकृति का स्वरूप से मेरे स्वभाव से जानना देख लेना का है, बस और कुछ नहीं है। यही है, पीछे सात्विक हो राजसी हो तामसी हो वो न देखना नहीं है। वो लोक भाषा यहाँ नहीं आती। जय सच्चिदानंद। सॉरी बहन, पूरा हो गए, जाओ। जयेंद्र भाई, अभी बाकी के बंद हो गए। ये आप લોકોને ગોઠવવાની જગ્યા એ લોકોને કરી આપજો. ચાલો જલ્દી બાળકોને એમની જગ્યા પર ગોઠવી દો. ફરી જુઓ બધા. દાદા ભગવન આપા મારા અંતિમ તારણહાર. દાદા ભગવાન આપ હમારા અંતિમ તારણહાર. આત્મ ભક્તિ પ્રેમ લક્ષણ ઉતાર શ્રી ભવપાર. આત્મ ભક્તિ પ્રેમ લક્ષણ ઉતાર શ્રી ભવપાર. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર. દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર. મોક્ષાર્થે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ.
કાનૂન મૂળભૂત દાદાને સંભાળ. પરપટ્ટે મહી મોક્ષ જ ખુલ્લક પ્રગટાવો સતધાર. પટ્ટે મહી મોક્ષ જ ખુલ્લક પ્રગટાવો સતધાર. પાપો ભસ્મક સામાયિકથી પૂજાશો અંધકાર. પાપો ભસ્મક સામાયિકથી પૂજાશો અંધકાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દાદા અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કાળું નાણું કામન આવ્યું અક્રમની લિફ્ટે. કાળું નાણું કામન આવ્યું અક્રમની લિપ્તે. પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. મન વચ કાયા સોંપ્યા તમને છોડાવો જંજાળ. મન વચ કાયા સોંપ્યા તમને છોડાવો જંજાળ. દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપનું પદ હું ગાઉં છું ત્યારે દેખું છું સન્મુખ. આપનું પદ હું ગાઉં છું ત્યારે દેખું છું સન્મુખ. ગાયકને ખુદ જોનારો હું આધ્યાત્મ અભિમુખ. ગાયકને ખુદ જોનારો હું આધ્યાત્મ અભિમુખ. આને શું કહેવાય રે દાદા મુક્તક માયા જાળ. આને શું કહેવાય હે દાદા મુક્ત માયા જાળ. નીતિ ધ્યાસન સહેજા સહેજે કેવળ સુખ અપાર. નિધિધ્યાસન સહેજા સહેજે કેવળ સુખ આપાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નથી ફરવું હવે કોઈ ગતિમાં જાઓ સિદ્ધ ક્ષેત્રે. નથી ફરવું હવે કોઈ ગતિમાં જાઓ સિદ્ધ ક્ષેત્રે. પરમાણુનો સ્પર્શ ન ખપતો નિશ્ચય દ્રઢ જ છે. પરમાણુનો સ્પર્શ ન ખપતો નિશ્ચય દ્રઢ જ છે. દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર. દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર. જીવન ચક્કર પૂરું થાતા અંતિમ અસંસાર. જીવન ચક્કર પૂરું થાતા અંતિમ અસંસાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ પાછળ તો જુઓ. આત્મ ભક્તિ પ્રેમ લક્ષણ ઉતારશે ભવપાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ ભગવાનના અસીમ
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય બધા 65 સ્ટુડન્ટ છે, બધા ચોથા ધોરણ આ બધા આગળ આખી લાઈન ઊભી બારીમાં જુઓ બાર આમ સાઈડમાં જુઓ બધા જાઓ બેટા, લાઈન છે બાર. ચાલો खूब आशीर्वाद आप बधाने हाँ खूब आप सब लोग बहुत आशीर्वाद है કાંતિભાઈ કવિરાજ આ સંસ્કારનું સિંચન દાદા ભગવાન કહે છે અજ્ઞાનનો મારો તો બહુ આપણે અનુભવ્યો અને એમાંથી આવ્યા છીએ આપણે આ સત્સંગમાં આવું બોમ્બાર્ડિંગ થાય છે જુઓ આ બચ્ચાઓને બાળકોને આનાથી કેટલું એ થાય બહુ સુંદર પૂજન કરીએ છીએ અને પછી દર્શન. ના હવે હા, બધા મહાત્માઓ વતી આ કાંતિભાઈ દાદાજી જાય છે બધા જ વતી પરદેશ. કચ્છથી પેલી બેબી આવી છે જરા બે લાઈન બોલી જાય બે શબ્દો બોલવા દાદા. રેશમા રેશમા જલ્દીથી સ્વદેશ પાછા આવજો દાદા, પરદેશ જાઓ છો પૂજન બી પણ. ચાલશે રેશમા સ્વદેશ ના છોડાય ધીરજભાઈની કચ્છથી બેબી આવી છે આવી જાઓ. આગળ આવી જાઓ હોય તો શું છે? કચ્છથી ધીરજભાઈના કોઈક મુસલમાન બેન છે બે એણે પોતે ગીત લખ્યું છે મેં કીધું બે લાઈન બોલી હા, જાય જરૂર. આપણે પૂજન બી ચાલુ છે કઈ કેવું લલિતભાઈનું કાગળ આપણું પૂજન ચાલુ છે આ લલિતભાઈ कविराज एक सुंदर लिखा है ललित मेहता जय सच्चिदानंद जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो सुनीता जी जय सच्चिदानंद संघ जोधपुर हृदय की ये बात है ज्ञानी पुरुष शुद्ध प्रेम स्वरूप रात्रि दिवस नहीं स्वयं सिद्ध प्रभात है मोक्ष मार्ग तो शुद्ध मौन स्वरूप परमार्थक नाद स्पंदन स्वशब्द पराक्रम है सुनीता जी लेके आए लो साहेब આ ધીરજભાઈના हाँ कौन ગામના છે અને આવો. મુસ્લિમ બેન છે રેશમાબેન નામ છે हाँ, એમણે આપને એક વખત દર્શન કર્યા પછી શું એને નામ है રેશમા બોલ 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 એક પદ લખી આવી છે કચ્છથી આવી છે. बोलवानो आपको બોલ બોલ यहाँ माइक पर बोलना अच्छा अच्छा પ્રથમ તમે પહેલા બતાવી દો કાંતિભાઈ સૌને
દાદા ભગવાન અસીમ જય જયકાર, જય સચ્ચિદાનંદ. હું નાના બળિયા કચ્છથી આવી છું બધાને તરફ અને દાદા ભગવાનની ખૂબ ભાવિકા બોલવાની અને જરૂર નથી, ખાલી ભાવથી, બતાવી દો બસ. કરુણાહારથી, દિલો જાનથી અને એની અસીમ કૃપાથી હું આગળ વધી છું. સૌ પ્રથમ હું દાદા ભગવાનના મને ક્યારેય દર્શન પણ ન થયા હતા અને મારા ગામમાં નાના ભડિયા કચ્છમાં આવવાના હતા. એનાથી પહેલાં મને સપનામાં આવ્યા હતા અને હું દાદા ભગવાનની બહુ ભાવિક છું. એના દર્શનની મને બહુ જ એની હમ હતી, પણ મને દર્શન ન થયા હતા. સપનામાં દર્શન આપ્યા મને અને પછી કચ્છમાં જ્યારે આવવાના હતા કોઈને કરુણા ન હતી, પણ મને આગળથી જાણ થઈ ગઈ હતી કે દાદા ભગવાન આવવાના છે. ત્યારે હું મારા બાપુજી હેમચંદ જયસંગને જાણ કરી કે બાપુજી દાદા ભગવાન કચ્છમાં આવવાના છે. તો એ મને કીધું કે ખબર નથી, મને હજી કોઈ જાણતો નથી, કચ્છમાં આવી શકે એમ નથી, પણ મને આગળથી જાણ થઈ ગઈ હતી. અને જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે મારે બહાર જવાનું થયું અને હું બહાર ગઈ ત્યારે મને ખબર પડી કે મારા ગામમાં ભાડિયા દાદા ભગવાન આવ્યા છે. ત્યારે મારા દર્શન ન થયા અને હમણાં હું કચ્છથી મુંબઈ ફરવા માટે આવી. તો મને આજે 5-6 દિવસ થયા છે અને હું અહીંયા આવી તો મને ખબર પડી, મારા બાપુજીએ કીધું કે જો તારા દિલમાં ભાવ છે તો તારા દર્શન થશે. દાદા ભગવાન મુંબઈ આવવાના છે. મારા માટે કચ્છમાં મારા ભાવ હતા, કચ્છમાં મારા માટે હાલીને દાદા ભગવાન આવ્યા, પણ મારા દર્શન ન થયા. અને અહીંયા મારા ભાવ પણ, મને ધ્યાન પણ ન હતું કે દાદા ભગવાન મને મળશે, પણ મારા ભાવ હતા સાચા દિલથી, એટલે મને દર્શન થયા અને હું દાદા ભગવાનના શરણમાં આવી ગઈ. બેન, તારું ગામ કયું? મુસ્લિમ છે ને ગામ છતાં કયું? કોઈ ગુજરાતી પદ લખ્યું છે. ગામ કયું? નાના ભડિયા કચ્છ. આહા. દાદા તારા પઘેલા પડાને આનંદ છાયો, દાદા તારા પઘેલા પડાને આનંદ છાયો. ઉસવાની રોજે આંગણી આવ્યો, પઘેલા પડાને આનંદ છાયો. દાદા તારા પઘેલા પડાને આનંદ છાયો. દીવડે દીવડે દાદા દિલે માર સાવો, દીવડે દીવડે દાદા દિલે માર સાવો, પઘેલા પડાને આનંદ છાયો. દાદા તારા પઘેલા પડાને આનંદ છાયો. મારા દાદાને દર્શન આવ્યો, મારા દાદાને દર્શન આવ્યો. હૈયા મારે હરે ઘન સમાયો, હૈયે મારે હરે ઘન સમાયો.
આનંદ છાયો દાદા તારા પગેલા પડ્યાને આનંદ છાયો આખરી ઘડી જો જુબાપી હો દાદા આખરી ઘડી હો જો જુબાપી હો દાદા जब ये दुनिया छोड़ूं तो लब पी हो दादा जब ये दुनिया छोड़ूं तो झुबा पी हो दादा पघिला पढ़ाने आनंद छायो दादा तारा पघेला पढ़ाने आनंद छायो दादा तारा पघेला पढ़ाने आनंद छायो ઉસણે રોજે આંગણી આવ્યો ઉસણે રોજે આંગણી આવ્યો પઘેલા પડાને આનંદ છાયો દાદા તારા પઘેલા પડાને આનંદ છાયો આનંદ છાયો આનંદ છાયો આપણે ભાવ ભાવ બધું બહુ વાતો કરી ભાવને આપણે મૂર્તિ સ્વરૂપે સમજવા બહુ પ્રયત્ન કર્યો એ અમૂર્ત ભાવ જીવન શરીરમાં જીવન રૂપે સમજાય તારે કામ થાય મજા આ જોયું આ જોવાનું જો તમે ગાઈ બતાવ્યો જય સચ્ચિદાનંદ બસ રવિબેન હવે આગળ